તો રાજભાઈની શોપિંગ તો ચાલુ થઈ ગઈ અમારે. કોમ્પેક્ટ મારી સ્ક્રીનની કલર મેચ. ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમારે ઘરઘંટી ચાલુ કરીએ. ચલો તમને બતાવો. તો ઘરઘંટી ચાલુ હોય અમારી, તમે જોઈ શકો. શું દળાય? ઘઉં દળાય છે, ઘરઘંટી ચાલુ છે. અને આપણે દળી પણ દીધું છે થોડું. તો હવે આપણે લોટ ભરી દઈએ ફટાફટ. બસ ક્યાં જાઓ હવે? દુકાને. બાય. દોડવાનું નહીં. હું અને રાજભાઈ ખરીદી કરવા માટે જઈએ. તો ચલો હવે ક્યાં જઈશું જોઈએ. રસ્તો તમે જોઈ શકો. આ જો છે નોટ. અમે આવી ગયા છીએ કટલરી શોપમાં. મહાલક્ષ્મી કટલરી હશે દુકાનનું નામ. મેં જોયું ને. તો રાજભાઈ જો દુકાનમાં આવતા જ રાજભાઈને અમારે શું કે કંઈક લેવું. શું લેવું જોઈ લો તમે. રાજભાઈને જુઓ એટલે તમને ખબર પડી જશે કે રાજભાઈ શું કરે છે ને શું લેવા આવ્યા. મમ્મી ભલે ગમે તે લેવા આવી હોય, પણ બેટાજીને તો જો ગાડીઓ જોઈ ગયા. પતી ગયું આપણું. બેઠું કેમ અહીંયા બેસી ગયા તમે? પછી એટલી બધી ગાડીઓ તો નાનાને લઈને આવવાનું, મમ્મીને નહીં. મમ્મીની શોપિંગ કરવા આવીએ. બધું જ જોઈએ. તો આપણે આવી ગયા અને દુકાનના ઓનર જે હજી બહાર હે, તમને બતાવું. ઉતરો નીચે. ગાઈસ, આપણે આ શોપમાંથી ખરીદી થઈ ગઈ. તો ચલો હવે ઘરે. ગાઈસ, રાજભાઈને જોઈને તમને ખબર પડતી હશે કે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે આવી ગયા છીએ અમારા મામાના ઘરે. ગાઈસ, આપણે ખરીદી કરી. તો અમે કિંજલબેનને બતાવવા આવ્યા હતા કે અમે શું વસ્તુ લીધી. તો કિંજલબેન કેવી વસ્તુ લીધી? બહુ મસ્ત લીધી ને. તો ભાઈ આવીને આવી વસ્તુઓ અમે લેતા રહીશું. કિંજલબેનને બતાવતા રહીશું. અને કિંજલબેન સ્ટડી કેટલામાં ભરો તમે? કયું ભણો? 11મું ભણે છે ભાઈ. અને બહુ હોશિયાર છોકરી છે. અને તમારા પૃથ્વીભાઈને જોવાય અમારા મામાનો છોકરો? બતાવો જો. એમ કે મારી બેનને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હેલો ગાઈસ, મારી બેનને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. મારી વાત ના માનો તો આપણે માનજો. હાય ગાઈસ, આ કીધું આવશે નોર્મલ બાય. તો આપણે બહાર ગયા હતા તો ખરીદી શું કરીને આવ્યા? ચોખા 3 કિલો, જીરું જીએમનું, રાઈ જીએમની, તલ જીએમના. સાઈડમાંથી દેખાશે, એમ તો નહીં દેખાય તમને. તો જીએમના 2 કિલા તલ, 2 પેકેટ મુખવાસ કરવા માટે ખાસ, અને જીરું 3 પેકેટ, બાસમતી ચોખા. હા, જીએમનો અજમો છે. અને આ છે રાઈ. અને આ લઈ લીધી 3 કિલા હળદર, જે આપણે દળાવવાની છે. તો ગાઈસ, રાજભાઈ અંદર સૂતા એટલે આપણે રસોડામાં આવવું પડ્યું તમને કંઈક વસ્તુ બતાવવાની. આપણે આજે શું ખરીદી કરી તમે દુકાનમાં જોઈ હશે, પણ કયા ખરીદી હતી. શું છે? શું કહેવાય એને? ફાઉન્ડેશન છે, જેની પ્રાઇસ છે 160 રૂપિયા. કન્સીલર, એની પ્રાઇસ છે 180. આ ટાઈપનું કન્સીલર લો તો તમે આવું લેવાનું. કેવું કહું? 2 ટાઈપ આવું આવે અને આવું પણ આવે. આ શેના માટે યુઝ થાય બધાને નહીં ખબર હોય. પછી
ફર્સ્ટ ટાઈમ મેં આવી બધી વસ્તુ લીધી હો. હું ક્યારે આવી બધી યુઝ નહીં કરતી, પણ આ તો કંઈક કોક દિવસ કામ આવે. કોમ્પેક્ટ મારી સ્ક્રીનની કલર મેચ કોમ્પેક્ટ સ્પંચ. કેટલું ક્યુટી પાઈ સ્પંચ છે ને. આ ઓડા જોડે મેચ થાય. પછી બ્લશર અહીંયા કરવું, અહીંયા હોય. આપણે ટ્રાય કરશું પહેલાં, પછી લગ્નમાં યુઝ કરશું. અને છેલ્લે મેકઅપ ફિક્સર કે એવું જ કંઈક નામ હોય એનું. આમ મેકઅપ થઈ જશે આ રીતે કરવાનું હોય. તો બીજું લિપસ્ટિકનો શેડ બહુ ફૂલો નહીં લીધો. બરાબર, तो આપણે આટલી વસ્તુ લીધી. हमारी चूड़ी ये शादी में पहनने के लिए नहीं है, ऐसे ही लेनी है और कुछ नहीं लिया. तो भी 1000 कंप्लीट करके आए हम. તો અમે તમને બધી વસ્તુ બતાવી દીધી છે. તો હવે તમે એવું ના વિચારતા કે તમારાથી કંઈ છુપાવ્યું અમે. બરાબર છે? ઓકે. તો ગાઈસ, આપણે જે મેકઅપનો સામાન લાવ્યા હતા એમાંથી આપણે મેકઅપ કર્યો. જુઓ તમે, છે ને બાકી. અને નોર્મલ જ મેકઅપ કરાય, બહુ વધારે ના કરાય, સારું ના લાગે. તો કેવું લાગ્યું મારો મેકઅપ? તો ગાઈસ, આપણે જતા રહ્યા હતા બહાર કંઈક લેવા માટે. તો રાજભી તો અમારે ઉઠી ગયા. તો શું લીધું ખબર? આજે એને ફ્રૂટી એલાઉડ નથી, તો પણ એને સ્લાઇસની ફ્રૂટી લઈ લીધી પીવા માટે. તો રાજ લો, અને જાતે જ ખોલીને જાતે જ પીવે. જુઓ તમે. કેવું લાગે? તો ભાઈ રાજભી તો તાવ આવી ગયો હતો, એટલે આપણે રાજભીને કંઈ કહેવાય નહીં આજે તો. અને જો તો રાજભી એટલું લીધું તો આપણે મૂકી દઈએ. હમણાં હમણાં બધું ખાઈ જાય પાછો. તો આઈડિયા હશે ને. જો તો બધા આવશે. રાજભી તો જો બેટ લઈને રમવા માંડ્યા છે બહાર. કેવી મજા આવે રાજ. બધા નાના છોકરા મોટા બધા જ રમે છે અહીંયા. રાજ હવે રાજ બેટુ રાજો જો આમ જો. રાજ આ બાજુ જો બેટા. ઓય રાજ. ઓહો, બસ બહુ થઈ ગયું. ઓય કોઈને રમવા દે, આવું ના કર. શું કીધું સંભળાય તને? ઓ રાજ તાર બોલ ક્યાં ગયો? પોથાવાડે પડ્યો. બેટ બોલ કહેવાય. તો ગાઈસ, આપણે તો આવી ગયા છીએ, શોપિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. સોરી, આવી નહીં ગયા. તો મંદિરનો રસ્તો તમને ખબર જ છે. તો આપણે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. તો ચલો, વિડીયોમાં પૂરો બને રહેજો તમે લોકો. તો રાજભાઈની શોપિંગ તો ચાલુ થઈ ગઈ અમારે. રાજ હાય ગાઈસ કહી દે બેટા. નહીં પડે. આમ મમ્મી સામું જો, મમ્મી સામું. તો ગાઈસ, અમે તો રાજભાઈની શોપિંગ કરવા આવ્યા હતા. તો રાજભાઈ જો એક જોડી તો એની પરફેક્ટ મળી ગઈ એક જ વારમાં. તો હવે ચલો, બિલ પે કોણ કરશે? પપ્પાને કે પપ્પા બિલ પે કરો. લઈ લીધા કપડા? હા, તો લઈ લીધા. ચલો. જો ગામડામાં આટલા વાગે હોય. શું કરે છે તું? અહીં કેમ બેસી ગયો?
તો guys, આપણે ખરીદી કરવા આવ્યા છીએ. જોઈ લો કેવી ખરીદી કરી આજે તો. ગાઈસ, ચોઈસ કરવાના કપડામાં બહુ વાર લાગે. રાજભાઈ અને હું તો બહુ બોર થઈ રહ્યા છીએ. હા બેટો, નીચે ઉતર. તો રાજભાઈ અમારા કેવી મજા આવે અહીંયા. તો ગાઈસ, રાજભાઈ માટે પૌવા બનાવવાના, કેમ કે એની તબિયત નહીં સારી એના માટે. તો આપણે બનાવી દઈએ એના માટે પૌવા, કેમ કે એને મરચું નહીં નાખવામાં આવે. એટલે હવે તેલ ગરમ કરવા મૂકી દીધું એ. તો રાજભાઈ જમવા બેસી ગયા છે. રાજ, ઓ રાજ, જમી લો તમે. તો પૌવા તો આ રહ્યા, પાપડનું શાક, બે શાક બનાવ્યા ભાઈ, રોટલી બાળી નાખી રોટલી. જો આવું શું એમ કરે તું યાર. તો જમવાનું રાજભાઈ જમાડી દીધી, પછી આપણે વાર જોયું ને જમવાનું કેવું કેવું તમને વિડીયો બતાવી દીધું એ. તો અમારા વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ, આ કોણ હે ખબર તમને? મારી બેન હે. મેં દોરી જાતે મારી બેનને. જો મેં દુલ્હન દોરી હે, મેં જાતે. તો બતાવી દઉં તમને.